જિલ્લાની સહકારી સંસ્થાઓનું સહકારી મહાસંમેલન 2025માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ કાર્યક્રમના અભિગમના ભાગરૂપે અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી, કેડીસીસી બેંકના ડિરેક્ટર શ્રીઓ, એપીએમસીના ચેરમેન અને તાલુકા સ્થાનના મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશે। આત્મનિર્ભર ભારત તાળીઓથી હું એક એવો સંકલ્પ લેવડાવું છું કે આપણે આવનારા આપણા ભવિષ્યમાં સંકલ્પની સાથે સાથે આપણા જીવ સાથે જડી અને લોકો સાથે મળીને આ રીતના આપણે આગળ વધવું પડશે। ભારત માતાની સેવા અને સન્માન માટે હું વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ પ્રાથમિકતા આપીશ તેમજ સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને પ્રકૃતિને અનુકૂળ હોય તેવી વસ્તુનો ઉપયોગ મહાનુભાવોનું અભિવાદન કરતા માનનીય ધારાસભ્ય શ્રી મેમદાવા સ્મારકી પટેલ સાહેબને વિનંતી કરું છું કે આપના વરદ હસ્તે શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબનું મિત્રો તાળીઓની અને આપની સાક્ષી બહુ સરસ, બહુ સરસ। મિત્રો આટલી જનમેદની ઉપસ્થિત હોય અને તાળીઓનો અવાજ અને સાહેબ શ્રી તેજસ કુમારભાઈ પટેલ સાહેબને અને મિત્રો ત્યાં તાળીઓ ગુલાબભાઈ સાહેબ પટેલ સાહેબ સરના ચેરમેન શ્રીઓનો અભિવાદન। ઓકે। અને આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ભાવને આપણી તાળીઓની સાથે ફરી એક વખત ખૂબ તાળીઓથી વધાવી મારી ધરતી મારું સ્વરાજ। આપણે જે માટીથી જોડાયેલા અભિયાન આવા મહાસંમેલન થતા હોય છે અને આત્મનિર્ભર ये दौर गुजर गया तो क्या हुआ? दौर इतना समय आज ये दौर गुजर गया तो क्या हुआ? एक नए और दौर की शुरुआत होगी। उसमें भी देश की बात होती और उसमें भी स्वदेशी की बात होगी, उसमें भी स्वदेशी की बात। તમને એવું લાગતું છે અમે બેઠા તો કલાક ક્યારે મહેમાન આવવાના એવી વાતો તમે અંદર અંદર કરતા જ હશો કે આવા તો હારું નથી હેડી આવી વાતો તમે બધા અંદર અંદર કરો છો। ચાલો કરો વ્યવસ્થા છે કયું છતાં પણ થોડું અવાજ ઓછો આવે છે એટલે ભારતની બધી દિશાઓમાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિ પ્રગતિ થાય એવા ભાવ સાથેની જેથી વિચીને ભારત માતા કી વંદે ગામે ગામ સરકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપ સૌ મેં સદન સમાજ અમારી
પછી એકેય જણ એવો નહીં હોય કે જે સહકારી કામ કરીને કોઈ જાતનું વેતન લેતો હશે. તમે આ ભાડું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારની સમૃદ્ધિ અને તે વાતને ચરિતાર્થ કરતા આપણા દિવાળી પછી જે વરસાદ પડ્યો પશુપાલકોની હાલત ખૂબ દયનીય અત્યારે જોવા મળી રહી છે. અમૂલ ડેરીના ચેરમેન તરીકે લોકો હવે તમારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે દાળના ભાવમાં ઘટાડો થવો જોઈએ અથવા કોઈક એ રીતે મદદ મળવી જોઈએ કે પશુપાલન સરળતાથી કરી શકાય. શું કહેશો? દાળના ભાવમાં તો અમે 6 મહિના પહેલાં જ ઘટાડો કર્યો છે અને જે નુકસાન થયું છે એ નુકસાન પેટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મોટું એવું બજેટ ફાળવ્યું છે સહાય માટે અને હમણાં જ મુખ્યમંત્રીએ પેકેજ બહાર પાડ્યું છે 10,000 કરોડથી વધારે. એમાં લગભગ બધાને ફાયદો આવરી લેવામાં આવશે જેને નુકસાન થયું છે એના માટે. અને બીજી રીતે હું વધારે સરકારનો આભારી છું કેમ કે મારા ખેડૂતોની ડાંગરો જે પાકે એના માટે ટેકાના ભાવે જે લેવામાં આવે એના માટે પણ 15,000 કરોડથી વધારે બજેટ ફાળવ્યું છે. તો આવા સમયે જ્યારે ખેડૂત પર આફત આવે છે ત્યારે સરકાર આપણી ખેડૂતો જોડે જ રહે છે, ખેડૂતોને સાથ આપે છે અને એવી કોઈ વધારે આપત્તિ કે એવું હશે તો અમૂલ એમાં બેઠી છે, અમૂલે સહાય આપશે. એટલે ખેડૂતોની ચિંતાનો વિષય એટલો મોટો રહેતો નથી. અમે બધા એમની પરખે જ છે. હું પણ જાતે ખેડૂત છું. હાલમાં દૂધની આવક કયા પ્રકારની છે? કેટલો ટર્નઓવર અત્યારે વધી રહ્યું છે દૂધની આવક? દૂધની આવક ગત વર્ષ કરતાં 2-2.5 લાખ લીટર દૂધ વધારે આવી રહ્યું છે. આજે લગભગ 31 લાખ લીટર દૂધ આપણી અમૂલે સંપાદન કર્યું છે. જેમ દિવસો જશે એમ દૂધની આવક વધતી જશે અને લગભગ ખરા સમયે 60 લાખ ઉપર દૂધ અમૂલ સંપાદન કરશે. આજે જે સંમેલનનું આયોજન કર્યું છે એનો હેતુ શું છે? સંમેલનનું આયોજન કર્યું એટલે વધારે તો હર ઘર સ્વદેશીને જાકારો આપો. સ્વદેશીને જાકારો નહીં પણ સ્વદેશી અપનાવો, વિદેશીને જાકારો આપે એ અભિયાન હેઠળ આપણે જ્યારે અત્યારે વડાપ્રધાનની હાકલ છે અને વડાપ્રધાન સાથે અમે બધા અને બધી પ્રજા રહે એના ઉત્સાહથી કેમ કે વિદેશોની જોહુકમી આપણે ચલાવવાની નથી અને વિદેશીમાં ટ્રમ્પે જે ટેરિફ વધાર્યો એના લીધે આપણી ચીજ વસ્તુઓનો ભાવ વધી ગયો તો આપણી પ્રજા કેમ મોંઘી લે? આજે તમને નાનો અમથો દાખલો આલું, N95 માસ્ક જે આપણા દેશમાં નહીવત હતા. આપણો દેશ એ N95 માસ્ક બનાવતું જ નહોતું. રૂમાલ ઢોકતા હતા, સાફી ઓઢતા હતા, એ રીતે ચાલતું હતું. એની જગ્યાએ N95 આપણે પ્રોડક્શન કર્યું, આપણા કારીગરો ઉત્પાદન કર્યું અને એ ઉત્પાદન હેઠળ આપણા જ પ્રજા લે, આપણા જ ગામના લોકો લે. એના માટે આપણે સ્વદેશી અપનાવ્યું. તેજસભાઈ, આજે મહાસંમેલન છે એનો ઉદ્દેશ્ય શું છે? ખરેખર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે વિઝન છે 2047ની અંદર જ્યારે આ દેશ આઝાદીનો 100 વર્ષ ઉજવતું હોય ત્યારે આખા વિશ્વની અંદર જ્યારે આ ગ્લોબલ ટ્રેડને આ બધી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ દેશ પ્રથમ હરોળમાં આવે, વિકસિત દેશોની યાદીમાં આવે અને તેના ભાગરૂપે જ્યારે સહકારથી સમૃદ્ધિના ભાગરૂપે આ ભારત અને ગ્લોબલી જ્યારે વિશ્વની અંદર ઇન્ટરનેશનલ કોઓપરેટિવ યર્સની ઉજવણી થતી હોય ત્યારે સહકારી મંડળીઓના માધ્યમથી ગામે ગામ આંદોલન રૂપી જે લોકો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સ્લોગનથી દેશમાંથી જ દેશના લોકોથી અને તેમના પરસેવાથી ઉત્પન્ન થયેલી કોઈપણ વસ્તુ હોય એ લોકો એનો ઉપયોગ કરે અને જે ગ્લોબલ ટ્રેડની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ટેરિફની જે બાબતોની અંદર જે ડબલ ટેરિફ કરી અને આર્થિક રીતના લોકોને દબાવવાની જ્યારે વાત થઈ છે ત્યારે લોકો સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને જાતે જ પોતાના પગ ઉપર ઊભા થાય તે વિષયને અમે લોકો સાથે લઈ જવા માગીએ છીએ. તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશની અંદર સહકાર સેલ હોય, ભારતીય જનતા પાર્ટી હોય અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો આ વિષયને લઈ અને ગામે ગામ આ આંદોલન રૂપી 2047 સુધીમાં ભારત દેશ વિકસિત દેશોની યાદીમાં આવે તેના માટે એક જાગૃતિ અભિયાન, મહાસંમેલન, સ્નેહ સંમેલન, સહકારના માધ્યમથી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક, અમૂલ અને ચરોતર ગેસ
ના ઉપક્રમે આજે તેના સભાસદો અને તેના ગામે ગામ સહકારી આગેવાનોની એક ચળવળરૂપી એક મુહિમ અમે લોકોએ આજે ઊભી કરી છે.